નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં સેક્શન ડી ના ચેપ્ટર નંબર 7 ના આગળના દાખલા જોઈશું, જેમાં આપણે દાખલા નંબર 5 આવેલા શું છે કે કિરણ એલ એ ખૂણા એ નો દ્વિભાજક છે. જ્યાં ખૂણો એ પડે છે એનો દ્વિભાજક કોણ છે? કિરણ એ. એટલે કે આ જે કિરણ એ ખૂણો એ છે એનો દ્વિભાજક એલ કિરણ એલ હોવાથી આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. ચલો, બી એ કિરણ એલ પરનું કોઈ બિંદુ છે. આ જે બી બિંદુ છે એ કિરણ એલ પરનું કોઈ બિંદુ છે. બીપી અને બીક્યુ, બરોબર. આ બીપી અને બીક્યુ એની બાજુઓ પરના લંબ છે, બરોબર. એ ખૂણા એની બાજુઓ, આ ખૂણા એની આ બાજુઓ થઈ, એના પરના આ શું છે? લંબ દોરેલા છે બંને, બરોબર. તો સાબિત કરો કે ત્રિકોણ એપીબી, બરોબર, ત્રિકોણ એપીબી એટલે કે આ ત્રિકોણ એ બરાબર એકરૂપ ત્રિકોણ એક્યુબી, બરોબર. એક્યુબી એટલે કે આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. એ સાબિત કરવાના છે આપણે, બરોબર. એકરૂપ છે એ સાબિત કરવાના. બીજું શું કીધું છે કે બીપી બરાબર બીક્યુ, મતલબ બીપી અને બીક્યુ સરખા છે અથવા તો બી એ એની બાજુઓથી સમાન અંતરે આવેલ છે. એટલે કે આ બી બિંદુ છે એ એની જે બાજુઓ, બરોબર, આ જે બાજુઓ છે એનાથી સમાન અંતરે આવેલા છે તેમ સાબિત કરવાનું છે. તો આપણને આ બધી માહિતી આપેલી છે, બરોબર. તો એના આધારે આપણે દાખલો ગણીએ. તો અહીંયા તો પહેલો તો શું છે કે જે ખૂણા એનો દ્વિભાજક કોણ છે? તો કે એલ રેખા કિરણ છે. તો લખીએ કે ખૂણો પી એ ક્યુ નો દ્વિભાજક એલ રેખા છે અથવા એલ કિરણ છે, અને બી એ રેખા એલ પરનું બિંદુ છે, બરોબર. ચલો, હવે આ થયું એટલે એનાથી શું થશે કે ભાઈ દ્વિભાજક હોવાથી પી એ બી અને ક્યુ એ બી આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. તો લખશું ખૂણો પી એ બી બરાબર ખૂણો ક્યુ એ બી થશે. ચલો, હવે શું કીધું છે આગળ કે બીપી અને બીક્યુ એ બીમાંથી એની બાજુઓ પરના લંબ છે. એટલે અહીંયા તો બી ક્યુ એ અને બી પી એ આ બંને કેટલા છે? લંબ હોવાથી 90 અંશના ખૂણા થશે. તો લખીશું આપણે અહીં બીપી અને બીક્યુ એ બીમાંથી અનુક્રમે એપી અને એક્યુ પરના લંબ છે. તો એટલે શું થાય કે ખૂણો બીપીએ બરાબર ખૂણો બીક્યુએ બરાબર 90 અંશ થાય, બરોબર મિત્રો. હવે આટલી માહિતી આપેલી આપણે પક્ષમાંથી જોઈને લખી નાખી. હવે આપણે શું કરવાનું કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. એપીબી અને એક્યુબી બંને ત્રિકોણો એકરૂપ છે. તો લખીએ હવે ત્રિકોણ એપીબી અને ત્રિકોણ એક્યુબી આમાં ચલો શું સરખું હતું? તો કે બંનેના આ ખૂણા કેવા છે? બરોબર, આ ખૂણા કેવા છે? સરખા છે. તો લખીએ ખૂણો પી એ બી બરાબર ખૂણો ક્યુ એ બી. લખવું હોય તો લખાય ખૂણા એનો દ્વિભાજક હોવાથી, બરોબર, શોર્ટમાં લખી દીધું. ત્યારબાદ બંને લંબ છે એટલે કેટલા અંશના ખૂણા? તો કે બીપીએ અને બીક્યુએ 90 અંશના થાય લંબ હોવાથી, અથવા બીક્યુ લંબ એક્યુ અને બીપી લંબ એપી હોવાથી, એ રીતે લખીએ તો પણ ચાલે. હવે દેખો બંને ત્રિકોણમાં એબી બાજુ કેવી છે? સામાન્ય છે. તો લખશું એબી બરાબર એબી, લખશું સામાન્ય બાજુ. તો લખશું માટે ખોખુબા શરત મુજબ ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એક્યુ
બી થાય. હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે, બરોબર? બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે દર્શાવી દઈએ સિમ્પ્લિસિટી મુજબ બીપી અને બીક્યુના માપ કેવા થાય? સરખા થાય. તો લખીશું માટે બીપી બરાબર બીક્યુ સિમ્પ્લિસિટી મુજબ. હવે આપણને શું પૂછેલું કે બીપી બરાબર બીક્યુ થાય, તો લખવાનું અહીં બીપી અને બીક્યુ એ ખૂણો પી ક્યુ એની બાજુ એપી અને એક્યુ પરના લંબ છે. માટે બીપી બીપી એ બીનું તથા અહીંયા બીપી એ બીનું એપીથી તથા બીક્યુ એ બીનું એક્યુથી અંતર દર્શાવે છે અથવા અંતર છે. માટે બી એ ખૂણો પી એ ક્યુની બાજુઓથી સમાન અંતરે છે. બરોબર મિત્રો? તો આપણું અહીંયા જે સાબિત કરવાનું હતું એ બંને વસ્તુ અહીંયા સાબિત થાય છે. બરોબર? તો અહીંયા આપણો દાખલા નંબર 5 મિત્રો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું છે કે ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનો લંબ દ્વિભાજક છે. બરોબર? લંબ દ્વિભાજક છે એટલે શું થાય કે બીડી અને સીડી બંનેના માપ કેવા થાય કે બીડી અને સીડીના માપ સરખા થાય. અને લંબ દ્વિભાજક છે એટલે અહીંયા કેટલા અંશના ખૂણા બને? 90 અંશના ખૂણા બને. તો લખીએ તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી જેમાં એબી બરાબર એસી હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે. આપણે જે પહેલા પ્રમેય જોયેલો, બરોબર, એ રીતનો દાખલો છે. તો લખશું ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનો લંબ દ્વિભાજક હોવાથી અથવા લંબ દ્વિભાજક છે માટે બીડી બરાબર સીડી અને ખૂણો એ ડીબી બરાબર ખૂણો એડીસી બરાબર 90 અંશ થાય, કારણ કે એડી લંબ બીસી હોવાથી. બરોબર મિત્રો? હવે તો બે ત્રિકોણ કયા કયા છે? તો ત્રિકોણ એ બીડી અને ત્રિકોણ એસીડીમાં બંનેમાં શું છે તો કે ભાઈ બંનેની સામાન્ય બાજુ બરોબર કઈ છે? તો કે એડી બરાબર એડી સામાન્ય બાજુ. બરોબર મિત્રો? હવે ખૂણા કયા સરખા છે? તો કે એડીબી બરાબર ખૂણો એડીસી, બરોબર, કાટખૂણા છે, અથવા તો એડી લંબ બીસી હોવાથી. બરોબર મિત્રો? હવે ત્રીજી વસ્તુ શું હતી કે લંબ દ્વિભાજક છે એટલે કે એડી બરાબર શું થાય? સીડી થાય. બીસીના બે ભાગ કરે સરખા તો એડી બીડી બરાબર સીડી થયું. માટે શરત કઈ લાગશે? તો કે બાખુબા શરત મુજબ ત્રિકોણ એબીડી બરાબર એકરૂપ ત્રિકોણ એસીડી થાય. બરોબર? બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય. માટે શું થશે? એબી બરાબર એસી સિમ્પ્લિસિટી મુજબ સરખા થાય. બરોબર મિત્રો? કારણ કે બંને ત્રિકોણ કેવા છે? આપણે એકરૂપ સાબિત કર્યા. તો બંને ત્રિકોણ એકરૂપ હોય તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા હોય? સરખા હોય. એટલે એબી બરાબર એસી થયું. હવે અહીંયા આપણે લખીએ માટે ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી થાય. માટે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ
ત્રિકોણ છે. બરોબર મિત્રો, તો અહીંયા દાખલા નંબર 6 આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7માં શું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી સમાન પાયા બીસી પર આવેલા છે. બરોબર મિત્રો, તો અહીંયા શું છે કે એબીસી ત્રિકોણ અને આ ડીબીસી ત્રિકોણ બંને ત્રિકોણનો આ પાયો કેવો છે? સમાન છે. અને આ બંને સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરોબર, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું થયું? આ બે બાજુ સરખી છે અને આ બે બાજુ પણ કેવી છે? સરખી છે. અને શિરોબિંદુ એ અને ડી એ બીસીની એક જ બાજુએ આવેલા છે. જો જુઓ આકૃતિમાં, જો એડીને લંબાવતા તે બીસીને પી બિંદુમાં છેદે તો સાબિત કરો કે ત્રિકોણ એબીડી, બરોબર, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી આ બંને ત્રિકોણ એકરૂપ છે. અને ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપી આ બંને ત્રિકોણ એકરૂપ છે તેમ સાબિત કરવાના છે. તો જોઈએ આપણે અહીંયા દાખલામાં, તો સરળ દાખલો છે એકદમ. લખીએ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે તથા બીસી તેમનો પાયો છે. માટે શું થશે કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એબી બરાબર એસી અને ડીબી બરાબર ડીસી થાય. હવે પહેલું આપણે શું સાબિત કરવાનું છે કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડીમાં, ચલો બંને ત્રિકોણની વાત કરીએ તો એમાં તો આપણે હમણાં જ લખ્યું કે ભાઈ આ બે બાજુ કેવી છે? સામાન્ય છે. બીજી આ બે બાજુ પણ કેવી છે? આ ત્રિકોણમાં એબીડી ત્રિકોણ છે ને અને બીસીડી ત્રિકોણ છે, એમાં આ બે બાજુ પણ સામાન્ય છે, આ બે બાજુ પણ સામાન્ય છે અને આ વચ્ચેની એડી બાજુ પણ સામાન્ય છે. માટે લખીશું અહીંયા કે એબી બરાબર એસી, ડીબી બરાબર ડીસી અને એડી બરાબર એડી સામાન્ય બાજુ. અને અહીંયા લખવું હોય તો લખાય પક્ષ મુજબ. બરોબર, શરત કઈ લાગશે? તો કે બાબા શરત મુજબ ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી થાય. બરોબર મિત્રો, અને બંને ત્રિકોણ એકરૂપ છે. બરોબર, તો ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી થાય સીપીસીટી મુજબ. આને આપણે આપીશું 1 નંબર. કેમ આવું કર્યું? તો ખૂણા એ બીએડી અને ખૂણો સીએડી આ બંને ત્રિખૂણા કેવા બતાવ્યા મેં? સરખા છે તેમ સીપીસીટી મુજબ બતાવ્યા. હવે બીજો શું સાબિત કરવાનું છે કે આપણે એબીપી અને એબીપી એકરૂપ એસીપી બતાવવાનું. એબીપી એટલે કે આ ત્રિકોણ અને એસીપી એટલે કે આ ત્રિકોણ, બંને ત્રિકોણ એકરૂપ બતાવવાના છે. તો અહીંયા જોઈએ તો લખીશું અહીંયા આપણે ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપીમાં, બંને ત્રિકોણમાં શું સરખું છે? તો કે બંને ત્રિકોણમાં આ બાજુ કેવી છે? તો કે આ બાજુ કેવી છે? સરખી છે. બરોબર, સમદ્વિબાજુ ત્રિકોણ હોવાથી. પ્લસ સીપીસીટી મુજબ આપણે શું કર્યું? આ બંને ખૂણા સરખા બતાવ્યા. અને ત્રીજી વસ્તુ, બંને ત્રિકોણની એપી બાજુ કેવી છે? સામાન્ય છે. તો આપણને 3 વસ્તુ મળી ગયું એકરૂપ કરવા માટે. તો લખશું એબી બરાબર એસી, ખૂણો બીએપી બરાબર ખૂણો સીએપી, કૌંસમાં લખીશું કારણ કે ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી હોવાથી. બરોબર, તથા ડીએ એપી પરનું બિંદુ હોવાથી. બરોબર, આટલું લખો તો પણ ચાલે. માટે ત્રીજી વસ્તુ શું હતી? તો એપી બરાબર એપી સામાન્ય બાજુ
બરોબર મિત્રો, તો આ બંને થયું આટલું. માટે કઈ શરત લાગશે? તો કે બાજુ ખૂણો બાજુ, એટલે કે બાખુબા શરત મુજબ, બાખુબા મુજબ ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી થાય. તો અહીંયા આપણે જે 2 નંબર સાબિત કરવાના હતા એ સાબિત થાય છે મિત્રો અહીંયા. તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 7 પૂર્ણ થાય છે. આના પછીના આગળના દાખલા અને આગળના વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરજો, કે જેથી કરીને આપ સુધી નવા નવા વિડીયો ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.